નમસ્કાર કંડક્ટરની પરીક્ષા આપનાર ઉમેદવાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગત રોજ જીએસઆરટીસી નિગમ દ્વારા 400 ને કહી શકાય કે 67 જેટલા ઉમેદવારોનું જે વેઇટિંગ લિસ્ટ છે કંડક્ટરનું તે બહાર પાડી દીધું હતું. હવે આ જે લિસ્ટ છે તે આગામી 2 વર્ષ સુધી અથવા તો નવી ભરતી જ્યાં સુધી જાહેર ના થાય ત્યાં સુધી આ જે વેઇટિંગ લિસ્ટ છે તે ઓપરેટ રહેશે. તો તેમાંથી લગભગ 119 જેટલા જે ઉમેદવારો છે તેમને પહેલું લિસ્ટ જે છે તે સરકાર દ્વારા મૂકી દેવામાં આવી છે. નિગમ દ્વારા જીએસઆરટીસી કંડક્ટર કક્ષામાં કામચલાઉ પ્રતીક્ષા યાદી ઉપરથી પસંદગી પામેલા ઉમેદવારોને સ્થળ પસંદગી માટે બોલાવવા અંગેની યાદી તારીખ 7/10/2025ના રોજ બહાર પાડી દીધી છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે વેઇટિંગના જે ઉમેદવારો છે તેમાંથી 119 ઉમેદવારોને જે બોલાવવામાં આવે છે 10 કહી શકાય કે સ્થળ પસંદગી માટે, તેવા ઉમેદવારોને ક્યાં સુધીમાં જે છે તે નોકરી મળી શકે છે, ક્યારે તેમને સ્થળ પસંદગી માટે જવાનું છે, આ તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ. તો વિડીયોના અંત સુધી આપ બના રહેશો. જો ચેનલમાં નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેશો. તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણીપ દ્વારા જીએસઆરટીસી કંડક્ટરની કક્ષામાં કામચલાઉ પ્રતીક્ષા યાદી ગતરોજ બહાર પાડવામાં આવી હતી. આ કામચલાઉ પ્રતીક્ષા યાદીમાં કુલ 467 જેટલા ઉમેદવારોનો અલગ અલગ કેટેગરી વાઇઝ 20% પ્રમાણે સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે નિગમ દ્વારા જ્યારે કંડક્ટરની જે ઘટ વર્તાઈ રહી છે નિગમમાં અલગ અલગ ડિવિઝનોમાં, તેમાં હાલમાં જે 467 જેટલા જે ઉમેદવારો છે તેમાંથી કુલ 119 જેટલા જે ઉમેદવારો કે જેઓ અપર મેરિટમાં એટલે કે ઉપર મેરિટ ક્રમાંક ધરાવે છે તેવા ઉમેદવારોને સ્થળ પસંદગી માટે બોલાવવા અંગેની યાદી તારીખ 7/10/2025ના રોજ બહાર પાડવામાં આવી છે. તો કંડક્ટર કક્ષામાં સીધી ભરતી કરવા આપેલ જાહેરાત અન્વયે નિગમની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ કામચલાઉ પ્રતીક્ષા યાદીમાંથી એટલે કે પ્રોવિઝનલ વેઇટિંગ લિસ્ટમાંથી સમાવેશ થયેલ ઉમેદવારો પૈકી દર્શાવેલ ઉમેદવારોને વિભાગની સ્થળ પસંદગી કરવા માટે મેરિટ પ્રમાણે તારીખ 15/10/2025ના રોજ સવારે 10:30 કલાકે ટ્રેનિંગ સેન્ટર મધ્યસ્થ યંત્રાલય એટલે કે સેન્ટ્રલ વર્કશોપ કમ્પાઉન્ડ નરોડા પાટિયા અમદાવાદ ખાતે બોલાવવામાં આવેલ છે. કઈ તારીખે? તો 15/10/2025ના રોજ આ 119 ઉમેદવારોને સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવે છે ડિવિઝન સિલેક્શન માટે. નીચે દર્શાવેલ ઉમેદવારોને વિભાગની સ્થળ પસંદગી કરવા માટે નિગમની વેબસાઇટ gsrtc.in પર કોલ લેટર મૂકવામાં આવેલ છે, જેમાં ઉમેદવારે કન્ફર્મેશન નંબર તથા જન્મ તારીખ નાખી કોલ લેટર ડાઉનલોડ કરવાનો રહેશે અને સદરહુ કોલ લેટર સ્થળ પસંદગી સમયે અચૂક સાથે લાવવાનો રહેશે. તેમ છતાં જે ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી ન શક્યા હોય તેવા ઉમેદવારોએ તેમના નામ સામેની તારીખ સમય મુજબની પ્રિન્ટ મેળવી પાસપોર્ટ સાઇઝના 6 ફોટા તથા આઈડી પ્રૂફ સાથે અચૂક હાજર રહેવાનું રહેશે. તો આપે કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવો તે તમામ ઉમેદવારો માટે એક મૂંઝવણવાળો પ્રશ્ન છે. તો તમારે જે છે તે ગૂગલ ક્રોમમાં જઈ અને gsrtc.in લખવાનું છે અથવા તો જીએસઆરટીસી રિક્રુટમેન્ટ તમે લખશો તો ઉપર તમને એક બ્લુ કલરનું જે આઇકોન દેખાશે, તેમાં બ્લુ કલરમાં ડાઉનલોડ કોલ લેટર લખેલું છે, તેમાં જઈ અને તમારે ડાઉનલોડ કરવાનો છે કોલ લેટર. કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તમારે તમારું જે કન્ફર્મેશન નંબર છે તે નાખવાનો છે અને જન્મ તારીખ નાખશો એટલે તમે તમારો કોલ લેટર ડાઉનલોડ થશે. જે ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ ના કર્યો હોય તેઓએ તમારા જે પ્રિન્ટ છે આજે અત્યારે હાલ આપણે વાંચી રહ્યા છીએ તે જીએસઆરટીસી રિક્રુટમેન્ટમાં જે લિસ્ટ મૂકવામાં આવી છે તે લિસ્ટમાં તમારું જે નામ હોય તે પ્રિન્ટ અને પાસપોર્ટ સાઇઝના 6 ફોટા તથા આઈડી પ્રૂફ સાથે તમારે હાજર થવાનું છે 15/10/2025ના રોજ 10:30 કલાકે ટ્રેનિંગ સેન્ટર મધ્યસ્થ યંત્રાલય નરોડા ખાતે. ઉમેદવાર દ્વારા એક વખત પસંદગી કર્યા બાદ કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવશે નહીં. ઉમેદવારો નિમણૂક કર્યા બાદ જે વિભાગ સાથે તમે નોકરી કરશો ત્યાં તમને 5 વર્ષની ફરજ બજાવવાની છે. ઉમેદવારોએ જે છે તે પસંદગી થશે તેવા તાત્કાલિક જ તેમને પોલીસનું નામ આધારનું પ્રમાણપત્ર એટલે એનઓસી અને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ તેમજ જે છે તે નિગમ દ્વારા માંગવામાં આવેલ તમામ દસ્તાવેજો ઝડપથી આપવાના રહેશે. કામચલાઉ પ્રતીક્ષા યાદીમાં સમાવેશ ઉમેદવારો પૈકી નીચે દર્શાવેલ ઉમેદવારોના નામ સરનામા તારીખે હાજર રહેવાનું જણાવવામાં આવે છે. જે તારીખે કોઈ ઉમેદવાર ગેરહાજર રહેશે તો તેને કોઈ પુનઃ વિચારણા કરવામાં આવશે નહીં. સદર નિમણૂક ઉમેદવાર દ્વારા જાહેરાત દર્શાવેલ વિગતો પૈકી બાબતો ધ્યાને લઈ કામચલાઉ પ્રતીક્ષા યાદીના આધારે આપવામાં આવેલ છે. નિગમ દ્વારા પુનઃ ચકાસણી ખરાઈ થયેથી કોઈપણ વિગત ખોટી જુદી માલુમ પડશે તો નિગમની જોગવાઈ શરતો પરિપૂર્ણ ન થવા પામે તો નિમણૂક રદ થશે. જુદા જુદા કારણોસર પડતર રાખેલ નીચે મુજબ કર્મચારીઓને ઉમેદવારો માટે પસંદગી કરવામાં આવશે, પરંતુ તેઓના દસ્તાવેજ ખરાઈ થયા બાદ જ નિમણૂક આપવામાં આવશે. જે કહી શકાય કે સામાન્ય વહીવટ વિભાગના અનુસૂચિત જનજાતિ ઓબીસી આ તમામના જે ઉમેદવારો છે તેમના મેડિકલ ફિટનેસ જે જાતિના પ્રમાણપત્રો ચકાસણી થયા બાદ જ તેમને ઓર્ડર આપવામાં આવશે. તદુપરાંત દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને પણ મેડિકલ બોર્ડના નિમણૂકના આધારે જ
જે છે તે ઓર્ડર આપવામાં આવશે. આજે અલગ અલગ વિભાગો પ્રમાણે કુલ 119 જેટલા ઉમેદવારોને ડિવિઝન સિલેક્શન માટે બોલાવવામાં આવ્યા છે. જય હિન્દ, અસ્તુ.